હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા છે ને મજામાં છો. અમે મજામાં છીએ. અને આજે સવારમાં છે ને અમારે મસ્તનો નાસ્તો છે. આજે બતાવી દઉં શું છે નાસ્તામાં. શું છે નાસ્તામાં? શું? એમાં મંચુરિયન છે, આમાં ગાંઠિયા છે. આમાં ગાંઠિયા છે ને આમાં મંચુરિયન. સવારમાં મંચુરિયન હોય. હે? શું છે એમાં? આમાં શું છે? બીજું શું હોય હોટલમાં? આમાં શું? હે? મરચા. તને બધી ખબર પડે છે. તેટલી બધા છે. કેટલા બધા છે? બે. બહુ બધા છે. જો છે ને, તને નથી ખાવા ને? હે? તને નથી ખાવાના? ગ્રંથને નહીં હો, ગ્રંથને નો ભાવે. ભાવે તને? ન ભાવે. તમું તને ભાવે? ક્યાં ભાવે? ન ભાવે તને. બગાસા ખાય છે જો સવારમાં. આ જો મસ્ત ના વણેલા ગાંઠિયા છે અને આમાં છે એ પાટા છે અને સંભારો, મરચા અને જમાવટ છે. ભાઈ ભાઈ જમાવટ છે ને. આને તો ખાવાનું ચાલુ કરી દીધું. સૌથી પેલો આ હોય અમારે ખાવામાં. આવે તને? ચિપ્સ છે. ક્યાં છે ચિપ્સ? ચિપ્સ નથી, ગાંઠિયા છે. 1 વાગે મંગાવ્યા ગાંઠિયા, તો 1 વાગે હોતે ખાતા. એને તો બધું ખાવામાં જ ક્યાં એને વાંધો જ છે. મેં એની ડીશમાં નાખીને ખાધી ને તો મન કે તારામાંથી લે ને. હે એવું કરતો તો તું? હે એ ગ્રાંથ એવું કરતો તો? તું હાથે ખાચો? નાસ્તો કરી લઈ પછી આગળ જઈ કન્ટિન્યુ કરીએ. તો નાસ્તો થઈ ગયો છે ને ભાઈ. જો કેમ ન્યા શું બેસીને કરું? તો ગાડી આવે છે એટલે તો અમારે હટી જવાનું એમ? ઈ સારું તમારો. હો બધા આંગળી પકડીને ખાવશે હો ઈ. પછી અહીં બેસીને શું કરવું? અહીં બેસીને શું કરું? ત્યાં ન્યૂઝપેપર વાંચતો હતો ને એટલે કે તમે વાંચો. કા ઈ કોણ કરે છે? ઈ આપણે હમણાં થેપ. હું મમ્મી આજની શું અપડેટ છે? ગાંઠિયા ખાધા એટલે કાંઈક તો થાય મમ્મી. તો સારું, ન થાય તો વેલ એન્ડ ગુડ. तब तक तुम सेफ हो. शाबाश शाबाश. અને આજે હું આ પતિ જહાજે તલ મમ્મી બહુ વધારે આવેલા તારા ટાઈમ મમ્મી. બરોબર. જોઈએ હવે 4 મહિને એ બધું શું અપડેટ છે, આજનો પ્લાન શું છે. બરોબર છે. શું છે 4મી પ્લાન? કાંઈ નથી પ્લાન? કેમ? શું કામ કરવાનું? તો કામ તો કરવાનું જોઈએ ને. તલ તો પછી એમને શોપિંગનો ક્યારે પ્લાન છે હવે? બરોબર. આ શોપિંગ એ તો તમારે હવે દવા પીધા રાખો થોડાક ટાઈમ, ત્યાં સાફ થઈ જાય. ફ્રીમાં ગેસ ભરવામાં આવશે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. બરાબર હોય તો કેજો. बंद करो हाथ जोड़ के मैं. આજ સાંજે પ્લાન તો છે, મકાઈ આવી છે ને સામેથી, તો સ્ટફ કેપ્સિકમ બનાવવાનો. બરોબર. જોઈએ હવે. આજે એક નવી રેસીપી આવશે એવું લાગે છે. હું તો કહું નવી રેસીપી આવશે. હવે સાંજે જ ખબર પડશે કે ભાઈ એક્ઝિક્યુટ થશે પ્લાન કે નહીં. થાય હા, જોઈ કંઈક સારું વિશે તો કરશું. તમારા બધા માટે જ કરશું. અત્યારે તમે લોકોએ ગાંઠિયા ખાઈ લીધા. હા, બપોરે શાક રોટલી તો ફરજિયાત ખાવાના જ છે. હા, અત્યારમાં તળેલું ખાઈ લીધું છે. ઓકે શ્યોર. હા, એટલે સાંજે જોઈએ મેળ પડશે તો બનાવું. પાકું. એવું છે. અને હું વાત કરું છું કે ભાઈ શોપિંગમાં જવું છે, પણ હું કામ શોપિંગમાં જવાનું છે ને એના માટે તમારે થોડોક વેઇટ કરવો પડશે, કારણ કે
અમે લોકો છે ને એક જવાના છીએ હવે. ક્યાં જવાના છીએ, શું છે એ તમને થોડા ટાઈમમાં ખબર પડી જશે. જેમ જેમ આગળ બ્લોગ આવતા જશે એમ તમને આઈડિયા આવી જશે કે ભાઈ શું છે શું નહીં, બરાબર. એટલે થોડાક દિવસ જ એવું બચ્યા છે અમારે, એટલે શોપિંગ ને બધું છે ને ફટફટ હવે કરવું પડે એમ જેવું છે. બાકી કંઈ ભેગું થાય એમ છે નહીં. એટલે શોપિંગ કરવા જાઉં, અડધી શોપિંગ થઈ ગઈ છે એમ તો. 2-3 દિવસ પહેલાં શોપિંગ કરવા ગયા હતા એટલે એમાંય થઈ ગઈ છે. જૂનાગઢથી ગઈ, તમને ખબર જ છે એ તો. એટલે થોડીક શોપિંગ થઈ ગઈ, થોડીક બાકી છે. એ હવે ટાઈમ મળશે એ પ્રમાણે કરતા રહેવું, બતાવતા રહેવું તમને લોકોને, બરાબર. તો ભાઈ ભાભી છે એ સાંજનું ડિનર છે એ રેડી કરે છે. આ જો સ્ટફ કેપ્સિકમ બનાવે છે, હે ને ભાભી? કેટલા ટાઈમે બનાવ્યું? બહુ ટાઈમ થઈ ગયો છે આઈ થિંક. અમે લંડન જયા પછી બનાવ્યું કે ઈ પહેલાય નથી બનાવ્યું. હા, જો આપણા સ્ટફ કેપ્સિકમ છે ઓલમોસ્ટ રેડી થઈ ગયા, હે ને? કારણ કે અમે ગયા હતા શોપિંગ કરવા માટે. અહીંયા ભાભી છે એ પ્રિપેરેશન કરતા હતા. અને આ છે એનો મસાલો સ્ટફ કેપ્સિકમનો અંદરનો. એમાં શું શું નાખેલું છે? ઓનિયન, ગાર્લિક, જિંજર, મરચું, પનીર, ચીઝ, પછી ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મેગી મસાલો અને જરૂર પડે તો સોલ્ટ, નહીતર નહીં. હા, કારણ કે ચીઝમાં ને એમાં બધે ચીઝમાં હોય. હોય, પેલા મસાલામાં હોય, બધાયમાં હોય, એટલે થોડુંક માઇનર કેપ્સિકમ પૂરતું જરૂર પડે, બાકી નથી. જરૂર, હા. બસ એને બધું કાચે કાચું મિક્સ કરી દેવાનું. અને પછી આ રીતે સ્ટફ કરીને અંદરનું આ રીતે ભરી દેવાનું. અને તાવડીમાં જ જો એનો જે આ રાખેલું સ્મોકી છે. ટેસ્ટ આવે ને ઈ જ બહુ સરસ સરસ. હોય. એટલે આમ ગેસ ઉપર શું કહેવાય બાફવાનું ને એવું કાંઈ નહીં કરવાનું. આ જે ધુવાડાની સ્મેલ આવે ને એનાથી જ એનો ટેસ્ટ હોય. એમાં તાવડી તૂટી ગઈ લાગે છે. એ અમારી આ કેપ્સિકમ ને ઓલા સક્કરિયા ને એવું બધું કરીને એના માટે રાખી છે એમ. શેકવાની સ્પેશિયલ શેકવાની તાવડી છે. એની રાખી. ભાખરીની તાવડી નથી આ. ભાખરીમાં તો આ બધું ઓલું ઓઇલી હોય ને કેપ્સિકમ ને ઓલા દાગ થઈ જાય. હા, હા. ચલો. એટલે આને જ્યારે તમે ઉપર શેકવા મૂકો ને ત્યારે જરીક ઓઇલ લગાડવાનું સાઈડમાં. જો આપણે રેડી થઈ ગયા એકદમ જોરદાર. ચીઝ જો ખાલી ચીઝ. આહા આ મસ્ત મેલ્ટ થઈ ગયું છે, તો જોરદાર. એકદમ આ અમે આટલા બધા ભર્યા નહોતા. આમ જગ્યા હોય જગ્યા હોય. ઈ આ ચડે ને એટલે આમ આખા ચીઝ હોય એ ફૂલાય કે નહીં? જો આટલા જગ્યા છે અંદર, જો આખું ફૂલાઈ જાય અંદર. ગ્રંથે જમી લીધું? હે, શું જમ્યો તું? હે, શું ખાધું? હે, આ શું બોલે હે? ઈ શું શું તે શું ખાધું છે? આ જો બા ને ધમુ ને ભાઈ ને બધા જો વાતું વળગ્યા છે. આ સાયકલ આ કોની છે? આ તારી છે? ના, મારી છે. શું કે છો તું? કેવું છે? મસ્તીનું છે. આમ જો મોજી તો પીવે છે. ગ્લાસની હાલત જો કેવી કરી નાખી છે. હે એવું ભાઈવું તને? મારા આ ભાઈને કઈ સોડા ભાવે નહીં, એ કઈ એને કઈ પીધી નથી. સોડા પીવા એવા એકચ્યુઅલી મારા માટે, કેમ કે બહુ ગેસ થઈ ગયો તો એટલે, પણ કઈ ગેસમાં રાહત થઈ નથી. ને આ લીધું છે આપણે મોજીતા પાર્સલ, અને આ ભાઈ જો પીવે છે. એનું ધ્યાન હજી મને એમ છે આમાંય. હા. The next day. હવે ભાઈ ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને અમે લોકો છે એ રેડી થઈ ગયા છીએ. ક્યાં જવા માટે? તો શોપિંગ કરવા માટે, બરોબર છે. શોપિંગ શેનું કરવાનું છે? તો કે અમે ફરવા જવાના છીએ, એના માટે શોપિંગ છે. અને ક્યાં ફરવા જવાની હજી આગલા બ્લોગમાં આવશે. હવે હા ગરમી આ બધા જોવા વાળા એમ કહેશે કે કેટલું શોપિંગ કરે છે. તો કઈ કામ ધંધો છે, ખાવાનું ને શોપિંગ કરવાનું. આવીને હે ને એ બતાવીશ કે કાલે શોપિંગ કરવા ગયા હતા. કાલે ક્યાં ગયા હતા? ગોગલ્સ લઈ લેવા માટે, Googles લેવા. બરોબર. તો એ બતાવી દઈશ. તારમીને જોઈને તાર તો આઈડિયા આવી જ ગયો છે. એને જો પહેર્યા છે એ તો ગોગલ્સ છે જ, ડે નાઇટ વાળા છે. અને મેં ગોગલ્સ લીધા છે.
એટલે 2 વસ્તુ શોપિંગ કાલે થઈ ગઈ. અને હવે આગળ જવા હે કે નહીં જોઈએ. મારું ને દીદીનું લાયસન્સ લઈએ છીએ. પાછા ઘરે આવી કે बस हवा निकल गई. આ જ એટલે હોય કે મમ્મી હમણાં હું બોલી કે ફરીને આવીએ ને પછી ગયો बात तो सही है. હમણાં તમારી બેન ન ઠલાવી. હવે ભટકાડી નહીં કાઈ. જેને આવડતું હોય ને ઈ જ વધારે ભટકાડે. નો આવડતું હોય આપો મને, આપો ને. નથી આપવાની. નથી આપવાની. ઓકે, ક્યાં જવાનું છે આપણે? હાલો. ક્યાં જવાનું છે? મારો ફોન લીધો. હે ધર્મ, એ આપણે ક્યાં જવાનું છે? ક્યાં જવાનું કે? ડીમાર્ટમાં. ડીમાર્ટમાં નથી જવાનું. જઈ હોય તો ડીમાર્ટમાં તમે લઈ જાવ ને એટલે એને बहुत ही सुंदर तरीके से आपने खेला. ડીમાર્ટ. ઉપાધિ જ નહીં. મોલમાં જવાનું છે ને. અમે આવી ગયા પેન્ટાલુઝમાં. પહેલા ગયા હતા અમે સ્ટુડિયોમાં. સ્ટુડિયોમાં થોડુંક અમે ખરીદી કરી અને હવે આવ્યા છે પેન્ટાલુઝમાં. અને ભાભી લોકો છે સ્ટાઇલ અપમાં જશે. હવે જોઈએ પેન્ટાલુઝમાંથી શું શું ખરીદી કરીએ છીએ. અમે બધા છીએ એ શોપિંગ કરીએ છીએ. અને એમાં ગ્રંથભાઈ શું કરે તું? શું ખાય છે તું? મને આપીશ? નહીં આપે કેમ? આપને આપીશ ને. ઊભું નથી થવાનું. એ તો ઊભો થઈને આવેલો. બાને આપશે. એટલે એ બાને આપવા ગયો, અમને ન આપ્યું. લે મને આપ. હા જો અમારે રમત કરે. જો અહીંથી ગયો છે, નીકળે છે અહીંથી. જો જો આવ્યો. નહીં હવે નથી જવું. નથી જવું હવે, નથી જવું. અમે પેન્ટાલુન્સ માંથી શોપિંગ કરી લીધી છે ને મોહિત. મજા આવી શોપિંગ કરવાની. હવે જઈએ છીએ વેસ્ટ સાઈડમાં. જોઈએ હવે ત્યાં આપણને કાંઈ ગમે કે નહીં. નહીતર હવે ઘરે, કેમ કે થઈ ગઈ છે હવે. આમ જો સાંજ ને આવતા વેત આમ જો ગોતવા માંડ્યા બધા. મમ્મી કે ગણપતિ બાપા નામ લઈ લે. મોહિત તમને અડધા રસ્તે ઉતારીને વહી ગયા. એ કે હવે તમારા અહીંથી જ્યાં જાવ હોય ત્યાં જાઓ. ચાલુ કરવાની. ધર્મ પકડી રાખજે હો બધી બાજુ. बात तो सही है. એમની ગાડી ચાલુ કેમ નથી થઈ? કઈ ચાવી એ લઈને વહી ગઈ. હા એ તો. ગાડી ચાલુ નથી થતી. કેમ આમ થાય છે? બ્રેક ઉપર પગ રાખજો હો પેલા. હા. તો અવાજ તો નો આવ્યો. બોલાય તો કાકુ. A few moments later. હાલો ભાઈ, ચાલુ તો થયો. હાલે તો છે ગાડી. ધર્મ વાર થઈ તો ધીમે થોડી અકવાય. ધીમે થોડી અકાવાય એમ. ધીમે જલાવાય ભાઈ પેલા. આપણે તો બોમ્બ પુલારતા જઈએ એ બોમ્બ ગડીને હું તો પેલા છે ને ટ્રેક્ટર ને જા દે ને અમે ટ્રેક્ટર ની ઘરે લેતા જાવ, લારી ને બધાને. તો ભાઈ જો શોપિંગ કરીને આવી ગયા અને હું છે ને રસ્તામાં જ ઉતરી ગયો હતો. કારણ કે તમને ખબર તો પડી ગઈ હું કામ ઉતરી ગયો હતો. હેર કટ કરવા માટે ઉતરી ગયો હતો. એટલે રસ્તામાં મેં પછી હેર કટ કરાવી નાખ્યા અને પછી 4 મિનિટનું પછી જમવાનું બનાવી નાખ્યું ઘરે. પછી હું આવી જમી લીધું છે. બરાબર છે. આજે છે ને શોપિંગનો દિવસ હતો આજે, એમ કહીએ તો ચાલે. કારણ કે આજે હવે ઓલમોસ્ટ છે ને એ શોપિંગ અમારી છે એ ફિનિશ થઈ ગઈ છે. એમ કહીએ તો કંઈ ખોટું નથી એમ. હવે હશે તો થોડું હશે શોપિંગ કરવાનું. આઈ હોપ કે તમને છે ને અમારો વિડીયો ગમ્યો હોય છે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો.